પાર્ટ નંબર 2 યુનિટ નંબર 3ના પાર્ટ નંબર 2 ઉપર જઈએ છીએ આપણે, જેમાં ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ આપણે જોઈ રહ્યા હતા, એ ટ્રુ ફોલ્સ ઉપર આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર ન લગાડતા શરૂ કરું છું. ધ માઇન્ડ ઇઝ ઇમોશનલ રેશનલ પાર્ટ ઓફ હ્યુમન બિંગ્સ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ફોલ્સ. આગળ વધીએ છીએ. અહીંયા સુધી આપણે કહ્યું હતું, વિથ ડીપ બ્રીથિંગ વી કેન ગીવ ઓક્સિજન હિટ ટુ અવર બ્રેઇન. તમે ઊંડો શ્વાસ લેશો ને, બ્રીથિંગ એટલે કે ઊંડો શ્વાસ લેવો, ડીપ એટલે કે ઊંડો, બ્રીથિંગ એટલે કે ઊંડો, બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવું. જો તમે ઊંડો શ્વાસ લેશો ને તો ઓક્સિજન છે તમારા મગજ સુધી વ્યવસ્થિત પહોંચશે. આ વસ્તુ સાચી છે? તો કે યસ. તમે ઊંડો શ્વાસ લેશો ને તો તમે છે વ્યવસ્થિત રીતે ઓક્સિજન છે તમારા મગજમાં જશે, પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણાયામ જે આપણે કરીએ છીએ ને એનાથી છે આવી રીતે જે ઊંડો શ્વાસ લઈએ છીએ એના કારણે ઓક્સિજન છે આપણા જે મગજમાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે દરેકે આ વસ્તુ કાળજી રાખવાની છે. વન ઓફ ધ વે ફોર શોર્ટ મેડિટેશન ઇઝ મેડિટેટિંગ ઓન ચૂઝ એન વર્ડ. તમે જ્યારે નાનું ટૂંકું ધ્યાન કરતા હોય ને ત્યારે તમારે કોઈ એક શબ્દ ઉપર ધ્યાન આપી શકો, શબ્દને ધ્યાન આપી શકો ને, જેથી કરીને કોઈ શબ્દ છે, કોઈ વસ્તુ છે એને ધ્યાન આપો ને એટલે તમારું શોર્ટ મેડિટેશન થઈ શકે. આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ ટ્રુ છે. વેન વી બ્રીથ ધેર આર માઇક્રો, જ્યારે તમે છે માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ક્લિનિકલ બોન્સ. જ્યારે તમે શ્વાસોશ્વાસ કરો છો, બ્રીથ એટલે કે શ્વાસ લેવું, જ્યારે તમે શ્વાસ લ્યો છો ત્યારે તમારા હાડકામાં છે ખૂબ જ સૂક્ષ્મ હિલચાલ થાય છે. યસ, આ વસ્તુ સાચી છે. જ્યારે તમે શ્વાસોશ્વાસ લ્યો છો તો બ્રીથિંગ કરો છો ત્યારે છે તમારે સૂક્ષ્મ છે હિલચાલ છે જોવા મળે છે. સેલ્ફ હિપ્નોસિસ ઇઝ અ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. માનસિક તાણમાં છે મુક્તિ અપાવે છે. તો યસ, આ વસ્તુ સાચી છે. આની પહેલાં એક એવું વાક્ય હતું જે સેલ્ફ હિપ્નોસિસ વાળું હતું, અહીંયા જે મેં ફોલ્સ કીધું હતું, હકીકતમાં અહીંયા પણ ટ્રુ આવી શકે. અહીંયા પણ ટ્રુ જ છે, કારણ કે અહીંયા છે જે મેં સેલ્ફ હિપ્નોસિસની વાત કરી હતી એવી રીતે અહીંયા પણ સેલ્ફ હિપ્નોસિસની વાત છે. એટલા માટે એ મિસ્ટેક છે, તો એ મિસ્ટેકને જરાક સુધારી લેજો, જેથી કરીને કોઈ ક્વેશ્ચન રહે નહીં. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. જે મગજ છે, ભાવનાઓ છે, શરીર છે, એકબીજા જોડાયેલા છે. તો આ વસ્તુ સાચી છે વિદ્યાર્થી મિત્રો, બંને છે એકબીજા સાથે જોડાયેલા છે. આગળ વધીએ છીએ. 22. When emotions have taken you over, જ્યારે લાગણીઓ તમારા ઉપર આવી જાય છે, it becomes impossible to think clearly. જો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત છે ને લાગણીઓમાં વ્યક્તિ આવેશમાં આવી જવાને કારણે પોતાને કંઈ ક્લિયર દેખાતું નથી. જો આવું થાય ને, જો આ વસ્તુ સાચી છે તો કે યસ, આ વસ્તુ સાચી છે. જ્યારે ઇમોશન્સ છે, લાગણીઓ છે આપણા ઉપર હાવી થઈ જાય છે, બરાબર છે, આપણા પર હાવી થઈ જાય છે, ત્યારે આપણે ઇમ્પોસિબલ, શક્ય નથી હોતું થિંક ક્લિયરલી, એટલે આપણે વ્યવસ્થિત વિચારી નથી શકતા. બરાબર છે ને? ઘણી વખત આપણે ચર્ચા કરીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો હંમેશા પ્રેક્ટિકલ બનો, ઇમોશનલ ન બનો. જે ઘણા લેખક છે, મને નામ બહુ યાદ નથી વિદ્યાર્થી મિત્રો, પણ એ લેખકે ચોખ્ખું કીધેલું છે, બી પ્રેક્ટિકલ ઇન યોર લાઈફ, નોટ ઇમોશનલ. તમે બહુ ઇમોશનલ ન બનો, પરંતુ પ્રેક્ટિકલ બનો. બરાબર છે ને? બહુ સરસ મજાની આ વાત છે, કહેલી છે. એવી રીતે અહીંયા પણ એમ કંઈ કહેલું છે કે તમે છે તમારી લાગણીઓ તમારા પર હાવી ન થઈ જાય, બરાબર છે ને, તમારું સ્પષ્ટ રીતે વિચારવાનું છે અશક્ય બની જાય. એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવે છે ટ્રુ. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કાર્યો અને પ્રેશર, કામનું પ્રેશર છે તમારા ઉપર બિલ્ડઅપ એટલે ઊભું થવા લાગે, ધ માઇન્ડ કેન સમટાઈમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે મગજ છે ને ઓવર થિંકિંગ એટલે વધારે પડતું વિચારવામાં ચાલ્યું જાય છે. તો આ વસ્તુ સાચી છે? તો કે યસ, આ વસ્તુ સાચી છે. દરેક આપણે વિદ્યાર્થી મિત્રો સાથે આવું બનતું હશે. આપણે વિદ્યાર્થીઓ છે આપણી સાથે પણ આવું બનતું હશે. ઘણી વખત વધારે પડતું વાંચવાનું હોય કે વધારે પડતું આપણે કાર્ય કરતા હોઈએ છીએ, તો આવું વસ્તુ બને છે આપણી સાથે, બરાબર છે ને? ત્યારે આપણે વધારે પડતા ટાસ્ક હોય છે, આપણે વધારે પડતા કાર્યો હોય છે, એ પ્રેશરને કારણે આપણી ઉપર પ્રેશર ઉત્પન્ન થાય છે. એને કારણે આપણે વધારે પડતા ઓવર થિંકિંગના શિકાર બનીએ છીએ, વધુ પડતા વિચારતા થઈ જઈએ છીએ, બરાબર છે? અને વધુ પડતા વિચારવાને કારણે આપણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે ટ્રુ. આગળ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. 24 આપણે જોઈએ છે, 24th જોઈએ છે. ઇફ વી ડોન્ટ બ્રીથ ડીપલી. જો તમે બ્રીથ એટલે કે શ્વાસોશ્વાસ, જો તમે ડીપલી એટલે ઊંડો શ્વાસોશ્વાસ નહીં લ્યો, અવર બ્રેન એટલે કે આપણું મગજ ડઝ નોટ ઇનફ સપ્લાય ઓફ ઓક્સિજન, પૂરતું સપ્લાય નહીં થાય ઓક્સિજનનું. આ વસ્તુ સાચી છે? તો અહીંયા હમણાં જ મેં આની પહેલાં છે એક એવું ટ્રુ ફોલ્સ લીધેલું હતું, અહીંયા મેં ચર્ચા કરી લીધી કે જો તમે સારી રીતે તમે જો બ્રીથ નહીં કરો, જો તમે સારી રીતે શ્વાસોશ્વાસ નહીં કરો, તો છે તમારા બોડીને છે ઇનફ ઓક્સિજન મળશે ને, તમારા મગજને છે ઇનફ ઓક્સિજન મળશે નહીં.